દાદા સમય આવ્યા. આપની કૃપા થાય તો હવાય, બાપાની કૃપા થાય તો આનંદ મેળો થઈ રહ્યો છે. ઉત્સવ મેળો બાપાના છે. જય ગુરુ મહારાજ. બાપુ હું તો ધન્ય થઈ ગયો. બાપુ દર્શન કર્યા અને 50મી બાપુની નિર્વાણ તિથિ આવી રહી છે. એવી મજાની તડામાર તૈયારી થઈ રહી છે. નુરાબેનનું ધામ તો અત્યારે આપણા ભારત દેશમાં તો ઠીક છે, હું તો કહું તો ઓલ વર્લ્ડમાં આવું ક્યાંય ધામ નહીં હોય જ્યાં એક કોર દરગાહ હોય, રામજી મંદિર હોય, ગુરુ મહારાજની સમાધિ હોય અને કેવો જબરદસ્ત ઇતિહાસ વરિયાલા કુળની માલપા. અને અહીંયા ગરીબદાસ બાપા મહાન તપસ્વી સંત, પછી અમારે રામદાસ બાપા, અત્યારે ભરતદાસ બાપા, પછી અમારે દીપકદાસ બાપા આયા. એવી રીતની તૈયાર થઈ રહી છે ને બાપુ હું તો પાવન થઈ ગયો બાપુ દર્શન કરીને. 50મી તિથિ બાપુની છે. અરે આપના આશીર્વાદ થી હું તો ઘણું બોલ્યો છું, પણ આ તો એવી ધર્મની જગ્યા છે. એવું નુરાપીર બાપાનું સ્થાન છે, ગરીબદાસ બાપાની સમાધિ છે, રામદાસ બાપાની સમાધિ છે અને વર્ષો જૂના બાપાના ઇતિહાસ છે, સત્ય ઘટના છે. અહીંયા તો એક ઓલિયા મહાપુરુષે તપ કર્યું છે. આસમાનેથી ઉચરાન કીધો અવની ઉપર વાસ, ઘણા જળ જીવને જગાડ્યા એવા અમારા ગુરુ ગરીબદાસ. જેને જમીનમાં ભોયરા કરાવી બાપુ જેને ભજન કર્યા. ઈ ગરીબદાસ બાપુ થઈ થવાની જેને ખબર પડી જતી, પણ માયા ને મમતા તણો જેને રુધિએ હોય ની કારી રો એવું મજાનું એનું અંતરાત્મા. ગરીબદાસ બાપુના દર્શન જેને કર્યા છે, મા ને બાપના દર્શન થઈ જાય. એમાં એક મા એક બાપ. પોતે ઘોડી રાખતા પણ સેવકોને ત્યાં જાતા, આમ તો માથે બેહતા નહીં, ઘોડી આમ તો હાલી જતા, પછી ઘોડીના પગ દાબવા પડતા. બાપુ મેં તો સાંભળ્યું છે બાપા પાસે. એવા મહાન સંત જેને આગમ ભાકી દીધા કે મારે જાવું છે, થઈ થવાની ખબર પડી જાય એવા મહાન સંત. અને અહીંયા નુરાપીર બાપા સાક્ષાત બિરાજે છે બરિયામાં કુળમાં. મોરા તમારા દરબારમાં આને નીત નગાડા ગઢ હડે, બાળ હમા કર્યા પડતાર, પછી જાતો માથા મીડાલા પરિવાર કુળમાં નુરાપીર બાપા. અને કેવો ઇતિહાસ થઈ ગયો, એને તો વર્ષો થઈ ગયા. માં અમરમાં અમર થઈ ગયા, નાનભાઈ અમર થઈ ગયા. કેવો યુગ હતો. અને આ ગોબાથી આજ ગેલા પરદેશની માલપાઈ બે હું તો ભાઈ બને એક થઈ બાપુ ટૂંકમાં હું આપણે કહું બાપુભાઈ ની વાતો મેં તો સાંભળેલી, મને તો મુશ્કેલ હોય. હું બોલ્યો છું પેલા સુધી ક્યાં પરદેશમાં દુકાળ ગાળવા ગયેલા, મૂળ તો અહીંયા ભેળા રહેલા, ભેળા બે ના બે જુવાન બે. ટૂંકમાં આપને કહું તો નારાયણભાઈ ને આ બે એક જ ગામના, પણ પોતાનો અંતરાત્મા એક થઈ ગયેલો. એવા બે ના પોતાના સ્નેહ ને પ્રેમ હતા, એટલે બે ના કુટુંબ લઈને બે પોતે પોતાના ઘરવાળા નીકળી ગયેલા પરદેશની માલપા. બે ને ઘરે દીકરાના જન્મ થયા. જોગાનું જોગ ઈશ્વર કરે એવું કોઈ ન કરે. નાનભાઈ વરિયાને ઘરે દીકરો જન્મો અમરમાં ના ખોખે, એ દેવના સકળ જેવો. અને અહીંયા ઘરે દીકરો જન્મો, પણ કુદરતે એવી કાંઈક વેળા નાખી એ જન્મ દઈને પછી ઈ માં એને હરગા પરનો કેળો પકડી લીધો. હા, પછી માં મરી મળતું પીડ્યું, જેને છોરું ઉર ચડે એને નાવણું નાવવા. બાપની માથે તેથી આઘાત પડ્યો. હવે આ બચ્ચો પરદેશનો મામલો કોઈ નહીં. એક નારાયણભાઈ કુમાર વરિયાનો દીકરો હતો, ભાઈ જેવો એને સાનો રાખે, ધીરજ રાખે માં અમરમાં. પછી વધારે તો હું આપને ટૂંકમાં એમ કહું કે હવે આમ કોણ આ બચ્ચાને હવે મારે હું કેવી રીતે એની માટે તો પડ્યા. ત્યારે એ આપણી અમરમાં નારાયણભાઈ
પણ અમરમાએ એમ કીધું કે એ બાપુ કઈ શું તમે દુઃખી થાવ માં આવો તમારો દીકરો મને આપ્યો છે ગુરુ મહારાજ એક દીકરો આમ જો એનું નામ પાડેલું ભીમો એનું નામ પાડેલું નૂરો મારો ભીમો છે ને એકોર એને અળગો રાખીને હું પેલો નૂરાને ધવરાવી પછી મારા દીકરાને ધવરાવી લીધો બાપુ નથી હર્ષ કરવાવીએ કે સત્ય ઘટના બાપુભાઈ સાંભળી લે આવા ઇતિહાસના પાનામાં કોઈ દાખલો નહીં હોય હિન્દુસ્તાનમાં નહીં ઓલ વર્લ્ડમાં નહીં ક્યાંય હોય આ એવો વરિયાના કુળની માલપા હું બે બાકી કહું લોક સાહિત્યકાર કાંતિભાઈ વાટલિયા પણ અહીંયા તો બાપુનો સેવક અમે ઘણા દર્શન કર્યા છે ઘણી જગ્યાઓમાં ગયો છું ઘણું બોલ્યો છે પણ આવું ક્યાંય નથી જોયું મારી વાણીને હું તો પવિત્ર કરું ટૂંકમાં કહું છું પછી દાદી તો બાપ હસડવા નીકળી ગયા અહીંયા માં મૂકી અને માં હરગાપર ને ખેડે વહી ગઈ પછી માએ દીકરાને ગળે લગાડ્યો પાળી પોષીને મોટો કર્યો અને પછી પોતાના વતનમાં આવ્યા ખેતીવાડી જાજી હતી આપ તો ઘણા એ વાતને જાણતા છો પછી બે જુવાન છે હેડી હેડી નામ જો નૂરો કિમો એ ખરકી જો રામદે વિરમતે જેવી રામ લક્ષ્મણ જેવી અરે જાય અરે આવે દેવ મંદિરે જાય પછી જે જાય દરગાહે જાય કોઈને કઈ ખબર ન પડે પણ એવા એકમેક થઈ ગયેલા પણ પછી રોગ એવો ભીનો આમ દો એ સીમની મેલ પર કોપા રાખતા પોતાના ખેતરોમાં બે ભાઈ વાહુ જાતા એ વખતે ડફેરો લૂંટારાનો બહુ હે બાપુ એટલે રોકું કરતા અને તેની લૂંટારા એ આવ્યા એ જે કાંઈ દુશ્મનો આવ્યા કે જમીન દબાવ વાળા આજુબાજુના રજવાડા વાળા એ સડાઈ કરી જે બન્યું હોય એ પાળ લશ્કર આવ્યું અને એ દેકારો બોલ્યો ખેતરની મેલપા ઉભા દંડા પાક લણીને વીજ આવું હતું બધું ચોરું કરીને લૂંટ કરીને ના ભયંકર ધીંગાણું છું આમ જો એ દાદા ભીમાએ વીરે એને ડાંગ ખેંચી અને હાય ફટાફટી બોલી રણસિંગા ભાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધમધમતી ધરતી ખોદું ફરતી વિનાશ કરતી આજ ફરે બરદોની હાકે હૃદય થાકે કાળજ ફાટે કામ પડે મેદાને ભરવા અવસર વરવા મરદ કસુંબળ રંગ પીવાઈ ના ફટાફટી બોલી આમ જો અને કયેક ની લોથું ઢાળી દીધી ઇતિહાસ એમ કહે છે કે ના માધવનું જે પીડ્યો અને પછી દુરા પીરે એમ કહેવાય છે કે એનાથી રેવાળો નહીં અંગે અંગની અંદર જ્વાળાવા ઉપડી જેનું અનાજ મારા મુખમાં છે હું એને જવાબ હું આપી એને જે ડાંગ ને એ સમસેરું તાણી છે ને પછી બાપુ આમ જોવો જેમ શેર શેરના પાણા આમ તણાતા જાતા હોય ને લોહીની મેલપા એવું ખેદાન મેદાન થઈ અને પછી કાંઈ એવો જોગાનું જોગ છો ને આમતાની સામે તો એટલું કરીને કેમ હું પણ ધરતી મતલબ જુદું થયો અને પીરની બે સાચી આંખો આવીને હાથમાં તલવારોના બે હાથમાં દાજકા ધીક દાક ધાકા ધીક ધીક દાક ધાકા ધીક જો ધાજરો અહીંથી ઠેઠ ખોબાના હિમાલયથી જ્યાં આપણે બેઠા છીએ ત્યાં દરગાહ બાપાની છે ને ત્યાંથી માંડીને ઠેઠ ખોબાના પાસે ત્યાં બીજું બોલતું બાપુ ના ધર આ કોલેજ વાળું બેઠું પીછા થા આમ કાંઈ વાત એમાં એને વિચિત્ર લાગ્યું આ હું આ તો ધડ હાલું જાય છે હમણાં હોત કાઢશે આ તો દાંત વાળી દે આ કોઈ દીપ આગંબર હોલ્યો થાય એના શત્રુ હેઠા ઉજરા ઢોળ ફાટી મોઢામાં ઘોડાની વાઘમાંથી ગળીનો તાગડો કાઢી તાગડો આડો નાખી શું કહેવા જમીનમાં હમાઈ ગયું અહીંયા માથું આ જમીનમાં હમાઈ ગયું ટૂંકમાં આમ કહું કે છોડી દીધા ખબર ગામમાં પડી આ ખોબરું બા ખોબરું ગામને માથે રળા પડી બધાએ ગોતી કારિયારી કરી શરીર ગયું મુરાતી જીવની મુરાનો પછી માં અને અંદરનો ત્યાગ કીધો હલો મારી પારકી થાપે એ તો માં છે ને માં એ તો માં બીજા બગડા લાવા પણ આ માને તો એની પાસે પ્રેમ તો લાવવું બને બાપા પોતાના જણાને માવું નથી હાથથી એકથી આણે એક સૈયદના બાળકને વરિયાની જનેતા એક દીકરીએ એમ કહું છું તમે એક સૈયદના બાળકને સુરાવી જનેતા બની ગયેલી માનો પ્રેમ યમા એ કોઈ કવિ નો કાઢી શક્યા માપ આવો હોય માનો પ્રેમ યમા ઈ માં ખોબરોય
જો આ કોઈ જનેતાના દીકરા છે ને, જો આ ભેખધારી માથે લટુ ઓણાઈ ગઈ, નામ જો આ ભેખ ને વરી ગયા, પીર ને વાલા થઈ ગયા. ધન્ય છે એમના મા બાપ ને. જો આ તો પૂર્વના અવતારી. આ સંકો ખવાતું નથી, આની કોઈ નિહાળ નથી, આની કોઈ કોલેજ નથી, આની કોઈ ડિગ્રી નથી. આ તો પૂર્વના ઓળિયા હોય, જનેતાના ઉદરમાંથી પાઠ પડેલી ગયા હોય. જેમ શિવાજી મહારાજે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, એમ ગુરુ મહારાજની વાતો એનો સત્સંગ માનવમાંથી ત્યાં હોય, પછી એમ એ હાથ કરતા હોય, સમજા પછી એને ફીકી બાપુ એ કાંઈ ખૂબ ધોળા કર્યા છે. તેથી આ તો વેરાન હતું. આમાં ખેડો છે. આ તો રામદાસ બાપુ તો બધી ગોળીઓ ફેરવતા. પછી બાપુ એ તો પગે હાલી નહીં, આ ખૂબ બાત જ લેવાય, ગોબામાં જવું પડતું. સંત ને સંતપણા નથી મફતમાં મળતા, એના તો મોલ ચૂકવવા પડતા. જેની ફોર્મ ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે. ઓલી આવેલ એલબેલી એને કોઈ નો વેળા પડે, પણ સુખ ને દુઃખ ની જેને આવે નહીં એ રીતિ ગુરુ મહારાજ નો એક નામનો આધાર હોય. જેની ગુરુ બાપા રામદાસ બાપા હોય, ગરીબદાસ બાપા જેવા બેઠા હોય. પણ વાત કરું છું કે વરિયાની જનેતાની રોય ઈ માએ ખાધું નહીં. પીર સપને આવ્યા, લીલો ઘોડો, લીલો નેજો, હાથમાં મસાલ. ત્યાર માને જગાડી કે એ માં, હું તારો નુરો પીર છું. એ માં રોમા ખાની લીધા મારી. હા તું ખાઈ લેજે. આમ જો મારી મારું પુસ્તક ને હમાનું છે. પણ તને મળી જાય છે પૂરી માને જનેતાને ઘણી આપી દીધી. મારી તું લોચીની સાથ વરિયાના કુળમાં કોઈ નથી. જે કોઈ મારે પારે આવી એને આમ તો ધોપ કરશે, મારો મળી તો કરશે. એના વેણે આવીને ઉભો રહે. બસ શ્રદ્ધા ને વિશ્વાસ રાખે. મારી ટાણે ટાણે આવીને ઉભો રહે. બે તારા ઘરમાં નાચ કાઢું છે. મારી તારું દૂધ મારા દાંતમાં છે. એ માં તું રોતી નહીં, તું રો. તારા કુળમાં પ્રગટ પ્રજા પૂરો અને જેના વંશ વ્યા દાતા હોય ને દીકરા આપું છે એમ માનજે. હું તો બેન દુઆ તો આના પરોળિયા ભાગમાં ન લખ્યું હોય ને, આ ક્યાંય ના નથી કોઈ મળી જાય. ડોક્ટર ના સર્ટિફિકેટ ખોટા પડી જાય. આ પીર પેગમ્બરો આ બધા ઓળખા માનો છો. વિશ્વાસ નહીં આવે. અમે નથી માની શક્યા, અમે નથી અને જાણી શક્યા. આ ન ઓળખાય. ઓળખી જાજો તો બેડો પાર થઈ જાય. શ્રદ્ધાને વિશ્વાસ. જો હું જોઈ રહ્યો છું જેને ભગવાને ખૂબ એવું અઢળક આપ્યું છે, એ અહીંયા ઉઘાડા પગે કામ કરે છે. એને ઘણું. અને આ તો એક વરિયા પ્રજાપતિ નું ધામ નહીં, આ તો 18 વર્ષનું ધામ. અત્યારે બાપુ તમે એવી દેખરેખ તમારી. હજી બાપુ ને અજાણ્યો માણસ તો બાપુ ને ઓળખી ન હોય કે બાપુ જયારે કોઈ રાટા વાળતા હોય, ભરત બાપુ ઉપર ક્યાં છે મળવું થાય તો બાપુ જયારે કોઈ રજી એની જવાબદારી દીધું બાપુ ભાળી રહ્યા છે. એવો મજાનો આ પીર નો દરબાર છે. ભાગશાળી હોય એને આ બધો ભાગ મળે. પણ શ્રદ્ધાને વિશ્વાસ હોય, એ શ્રદ્ધાને એ વિશ્વાસ છે એને નુરા પીર ભેરે આવશે. એ નુરા પીર ભેરે આવશે તો સમજભાઈ પછી એના આજના કામ રૂકે અટક્યા નહીં બાપુ. આજના અમે અત્યારે જ પડતો જોયો. હું શાંતિ પટેલ અમે બધા શૂટિંગ કરવા બાપુ નું અહીંયા દર્શન મેળો કરવા. મેં કે આજ જો બાપુ હોય તો જાય. ડામર રોડ થતો હતો. સત્ય હકીકત ની વાત કરું અત્યારની આ સમયની. અત્યારે બાપુના સમયાની તૈયારીઓ થઈ રહી છે. ડામર રોડ થતો હતો. મેં કે બાપુ આ ડામર રોડ અત્યારે તો કે 5 દિનની વાર હતી. આ મંજૂર થઈ ગયેલો હતો. અત્યાર સુધી કામ થતું નહોતું. મારા હાથમાં એમ જો કહું ને આનો સાંભળી લે અવાજ. પડકારેલા પરોળિયા છે આ. એનો અવાજ કેમ નો સાંભળે? આ જીવ તો જાગતો, આજ તો બાપુના મુકેશ વાત. હા બાપુ મયુરભાઈ ને. હા મયુરભાઈ ને બાપુએ કીધું કે ભાઈ આ ભારતી પછી થાય તો મારે શું કામ નું? અહીંયા મારે આંગણે તો કેટલાય મહેમાનો સંતો આવે. અત્યારે મારે આંગણે આ બધો મારા બાવાને તો આ લગ્ન જેવું. આ અમારે લગ્ન બીજું તો શું હોય? અને ઈ મયુરભાઈ એટલે મોરલાએ ટંકાર કર્યો અને ભગવાન એને દાદો આપે નુરા પીર બાપા. હા એના ઘરમાં ગોકુળ જેવું વાતાવરણ થાય. હાજી ભગ બાપુ
અને એવો ટવકાર કર્યો બાપુને ધારણા દીધી કે નવું મશીન લઈ આવ્યા ડામર રોડ બનાવવાનું. મશીન હાજર નહોતું, એ લાખો રૂપિયાનું મશીન આવે એ મશીન, અને બાપુને આ મશીન ની પૂજા કરાવડાવી. એક જ રાતની માલપા અને બીજે દિવસે તો આવી ગયો રોડ બનવા મળ્યો, ડામર રોડ. જો અત્યારે અમારા કેમેરા આ પીરનો પરસો છે. આપણે ગટર ઉભરાઈ ગયું હોય શહેરમાં સુરતમાં છે તો મ્યુનિસિપાલિટીને ફોન કરી તો 2 દી વ્યા જાય ને આવે ને જાય તો કોઈ સાંભળે નહીં. ત્યાં ડામર રોડ નું કામ અને યા ગામડાનું એક જ સિંગલ રસ્તો હાવા જાવા હામાં મળે તો 2 બકરીઓ કેમ એક બે જાય બીજી ઉભી થઈને જાય. ગાડા કેળો હતો. મેં કીધું ને બાપુના વખતમાં તો બાપુ જોડી ફેરવતા ને બાપુ તે જોડી. હા, એને અમુક ટાઈમ સુધી જે ફેરા કર્યા છે જોડી નહીં વટી જાય બાપુ. આ તો જંગલ છે, અહીંયા જંગલનો મામલો. આપણે ઘરે તો મહેમાન કઈ ના આવે કે ફલાણા દિવસે આવશું, અહીંયા તો અતિથિ એવા આવે, કોઈ એની તિથિ નહીં. હાલીને બાપુ જાય, હાલીને આવે ને ગાડા કેળો. અતિથિ રાતના કોક આવે, હવારમાં આવે, બપોરે આવે, ક્યારે આવી જાય કોઈ સાધુ સંતો એ કઈ નક્કી નહીં. અતિથિ એટલે એની કોઈ તિથિ જ નહીં, કોઈ ટાઈમ નહીં. અને એમાં આ કારભારી સંતને સંતપણા નથી, મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. જા ગરીબદાસ બાપા ભજન કર્યું અને ગરીબદાસ બાપા નો જો એનું બાપુનું જીવન દર્શન કરીએ તો બાપુ એમને જાણ્યું છે ક્યાં એનું જીવન એવું બાપુનું. સમૃદ્ધ સદગુરુ મહારાજ પાળિયાદની જગ્યામાં ગરીબદાસ બાપુ એનું બચપણ ગયું સમાધાન 8-10 વર્ષના. એ જે ઉનડ બાપુ પાળિયાદમાં, ઉનડ બાપુના દીકરા દાદા બાપુ એ 8-10 વર્ષના ગરીબદાસ બાપુ ને બે. પછી ઉનડ બાપુ પાળિયાદ વાળા એ ઉનડ પીર બહાર ગયા અને અહીંયા કુચ્યા નથી કોઈક આશ્રમમાં મહેમાન આવ્યા. આ બાપુ વાત કરતા, બાપુ કોઈ વાત કરી હોય ને ગરીબદાસ બાપુ બધા નાના 8-10 વર્ષના દાદા બાપુ કુચ્યાણાથી મહેમાન આવ્યા ને એટલે બાપુ ઉંડર પીર બહાર ગયા હતા. મહેમાન આવ્યા એને કીધું કે ચોરુની ખોટે આવેલા કે બા દર્શન કરવા આવ્યા છે પણ અમારા ફલાણા બેન ને કીધે દીકરો ભારું નથી એટલે પીરના સરને આવ્યા હતા ને ઉંડર પીર તો બહાર ગયા છે સેવકોમાં. અને એમાં દાદા બાપુ ને ગરીબદાસ બાપુ બે નિહાળમાં ભણતા એટલે હારો હારે હેડી ના એટલે ભાઈ બને એટલે બે રમતા જગ્યામાં આવ્યા. એટલે દાદા બાપુ ને ગરીબદાસ બાપુ બે પૂછે છે કાલી ખેલી પૈસામાં મળી આ મહેમાન કેમ આવ્યા? તો કે તારા બાપુ અહીંયા નથી અને આ મહેમાન આવ્યા છે બધા છોડીને છોટે તારા બાપુને દર્શન કરવા હતા એમ મારી છોડીની ખોટે તો કે નથી દીકરો નહીં. એટલે દાદા બાપુ બોલ્યા કે મારી તો એને ઠાકર દીકરો દે. એટલે આપડા ગરીબદાસ બાપુ એ સાચી ખોટા હા માં હા ઠાકર દીકરો દે પીરે દીકરો દે ને. આ વાણી હો સત્ય વાત. હવે માતાજી મળ્યા ચિંતા કરવા કે દાદા આ ગરીબદાસ તમને હું બોલો તમને ખબર છે ને કે પારનું નથી તમે આ બોલ્યા હું તો આ મારી. અને પછી હું મારી વાત કરી કે આવું આ દાદે દાદા બાપુ ભીડ નો હિંસા અવતાર હતા. ગરીબદાસ બાપા હિંસા અવતાર તો ભેળા છે ને. હવે એમાં હુનર બાપુ કહે છે કે દાદા તું આમ બોલ્યો તો કે હા તો કે એને ઘરે દીકરો નથી ત્યાં કીધું એને ઘરે દીકરો થાય તો કે હા તો કે બાપુ હવે એને ઘરે 2 દીકરા થાય. ગરીબદાસ બોલ્યો તો કે હા એટલે પીર દે એમ તો કે હા એ સત્ય વાત થઈ ગઈ એટલી 2 દીકરા એવું એના બચપણ ગુજર્યા. ગોબાની માલ પાસે ડોહલ ખુમાન દરબાર એને આશરે સમાધાન બાપુ બાપુને લઈને આવેલા જવાન બાપુની ઉંમર જેથી મૂછનો દોરો ફૂટતો આવે. માં તો બસ ઉણો લઈ ગયા હતા. આ ધરતી ઉપર આવ્યા પછી બાપુને હાથ જાય જરાક ગવરાવ્યા જમાદાર બાપુને હાથ તકલીફ થઈ ગઈ હતી. પછી 2 દી પડદે રહીને એને રજા લઈ દીધી. પછી જવાન બાપુની પૂરી જવાન મૂછનો દોરો હજી ફૂટ્યો નતો હો બાપુને આમ જો. પછી તો રોમે રોમ બસ ચૂંટણી બાકી ગઈ તુઈ સીમાડામાં દરગાહ. પછી તો વર્ષો પછી તો લુપ્ત થઈ ગયું ત્યાં કાંઈ હતું જ નહીં, કઈ ખબર ન પડતી કોઈને, ખાલી સરલા હતા. અત્યારે તો બાપાની દયાથી ગુરુ મહારાજની દયાથી આખી ચાંદીના રૂપાના સરલા થઈ ગયા, પથ્થરના સરલા.
કેવી બાપાની દયા છે તો ગુરુ મહારાજ. હા હવે આ ખબર પડી સીમાડાની માલપા કયા દરગાહ છે તો હું સંજીનું બાળક છું હાલની દરગાહ ઉપર જઈને બેહું. હવે તો ડોલ કુમાર રાખે ખૂબ બાપુ દીકરાની ઘોડે હાથ પે ખૂબ અને એમ સાથે કહેતા કે મા બાપ નથી દરબાર એટલે ખાનદાન બાપુના બાપુની આજવા. પછી એની ગોદભાળ કરી બે છાતી મેળાની એટલે આ ભાઈ ઓસવાણિયા તો નામ બાપુ ઓસવાણ. હા બાપુ બરાબર ને મારી ભૂલ નથી થતી ને. દેખાતો નથી ભાઈ ગોદભાળ કરો નહીં એટલે ખબર પડી કે ઈ તો હિમમાં છે પેલી દરગાહ છે ત્યાં બોલાવો બોલાવે કે ભાઈ તું કેમ તારું ખાવાનું નહીં થાય જે માલ મારી આવશે બરોબર હું જાતી દાદો અહીંયા પૂજન કરતા પછી એને ખૂબ દોડ ખોમાણે કીધું બરોબર જે કાંઈ જોતું હોય પણ પાછું કીધું હવે મને મારો રસ્તો હવે કોઈ વાંધો નહીં. તારો આત્મા જે આનંદ કરતો હોય જે તારો અંતર આત્મા પોખરે એમ બાપુને આવી રીદા મળી. બાપુ બેહી ગયા અહીંયા કોઈને માટું ન લાગે એટલે સંત પડે પરમારથી શીતળ વાખો અંગ પ્રપત સુધાવે ઓરમથી દે દે અને એમાંય ગોબામાં પાટ અને સુખરામ બાપુ મેકલાથી વાલમરામ બાપુ આવા સંતો બધા આવેલા અને બાપાને આવીને ભેટો થયો. સુખરામ બાપુ સંતના માથે હાથ પડ્યા. બાપુ ટૂંકમાં કહું તો આ વાતો નતો રાતુની રાત બેહું મહિના બેહું વર્ષો બેહું તો આ બાપુ ધરતી કા કાગજ કરું કલમ કરું વનરાય 7 સમુદ્રની સહાય કરું તો બાપુના ગુણ લખ્યા નો જાય નુરાબેનના ગુણ લખ્યા નો જાય. તુલસીદાસે આખી રામાયણ લખી છે છેલ્લે એમ કીધું છે કવિ હું ચતુર કહાવું મતીનું સામર બાપુ મારી દીકરી કેટલું વર્ણન કરું છું અતાત છે. અરે ઈચ્છા એવી સેવા દર્શન કેવા બધા હું બાપુ વિશે નોરાબાદ બાપુનું દર્શન આ બધું વ્યવસ્થિત રજી બાપુની રજા લેવા આશીર્વાદ લેવા બાપાને આવ્યો છું. મારી ચેનલ ટૂંક સમયમાં શરૂ કરું છું ઓફિસર બાપુ આપણે આશીર્વાદ છે ત્યાંથી અહીંથી શરૂઆત કરી બાપુના દર્શન બાપુના ભજન જે કાંઈ બાપુની કૃપા છે એની કૃપા અવારનવાર રજૂ કરી. અને વિશેષમાં તો મારે એ કહેવું છે કે બાપુનો જન્મ ફાગણ સુદ નોંધ બુધવાર તેથી ગયા એ ફાગણ સુદ નોમ ને બુધવાર પણ વસ્તુ કેવી આગમ પાછી દીધા લઈને ટૂંકમાં વાત કરું. મેં તો વડીલો પાસે બાપુ પાસે સાંભળેલું એટલે અને થોડીક બાપાની દિયા એટલે થોડુંક હૈયે રહી જાય. હવે એ વખતે બાપુએ સુરતમાં આવેલા અમુક સેવકોને કીધેલું આપણે હવન કરવો છે ને આવું આવડો યજ્ઞ કરવો છે કારણ કે એને થઈ થવાની બધી આવન દાવન ની તો એ બાપાને ખબર પડી. બાપા ઉપર દિન પાછા આવ્યા તો 3 વર્ષ પછી ગયા. આમ તો ડોક્ટરોએ ના પાડી દીધેલી રામદાસ બાપુ અને સુરત થી આપણે અહીંયા માણસોનો પાર નહોતો જો આવવા. હા બાપુ કે હું આટો મારીને ઉપર રહીને બધાને મળીને પાછા આવીને એમ કીધું કે થોડુંક રહેવાનું છે બધાને મળવાનું છે બધા ચિંતા કરે જાઓ પાછા આવતા કાળ ને પાછા ધકેલી છે આપો. હા વિધાતાના લેખમાં લેખ મારી છે. ડોક્ટરે કહી દીધેલું કે તમારે બોડી લઈ જવાનું મારી ભૂલ નો થતી. અને બાપુ એમ કેતા બધા આવતા ને બધા બાપુ બધા ચિંતા બહુ કરતા સુરત થી મળ્યા હતા બધા આવવા. અમુકે તો એમ જ જાણી લીધું બાપુ ગયા સીધા આવ્યા. હા એવી પરિસ્થિતિ હતી. હા બોલો સત્ય ઘટના વયું જાવું આવન જાવન પછી તો એ દ્વારા આ બધા સંતો જાણે આપણને કઈ ખબર પડતી નથી. નકર તો હું થોડો થોડું આમ અમે તો વાર્તાઓ કરી જાણીએ મારા બાપ સંતોની કૃપા આવી થાય તો. અને વાતને પૂરી કરું ગિરીશબા બાપાએ એ બધા સેવકોને કીધેલું આપણે આવી રીતે હવન કરવો છે આવી રીતે આમ કરવું યજ્ઞ કરવો છે સમયો કરવો છે. તો અમુક સેવકોએ કીધું કે બાપુ એમાં અમુક છોકરાનો ભણતર હોય પરીક્ષા હોય થોડુંક આગું પાછું કરીએ આપણે આમ તેમ એ તમારે જે હોય આપણે આની પૂર્ણાવતી આ તારીખની સુધી બુધવાર આવવું જોઈએ. બાપુનો જન્મ એ બાપુને તિથિ અને બાપુએ તો આગમે ભાગ્યા એ ચૈત્ર સુદ નોંધ બુધવાર અને ફાગણ સુદ નોંધ માફ કરજો મને બુધવાર
અને અત્યારે આ બાપુની 50મી જે નિર્વાણ તિથિ ઉજવી રહ્યા છે એ ફાગણ સુદ નોમને બુધવાર આવે છે. બધે બુધવાર ફાગણ સુદ એવી મજાની બાપુની કૃપા થઈ રહી છે, એવો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને પછી આ ત્રણ દિવસનું બાપુ આ હવન ને પછી અમુક જે સંતો સેવકો હતા બાપુ, જે નામ તો કોઈના નહીં આપું, મને ખબર નથી, આ સેવકોએ જ વાતો કરી, અમુક જાણી ગયા બાપુનો મરમ. તમારે જે કરવું કરવું, બાપુ એવું બોલતા મેં સાંભળ્યું છે. બાપુના દર્શન તો હું એટલો બધો ભાગશાળી નથી, આમ મોટા મોટી ગરીબદાસ બાપુના દર્શન નથી કરી શકો. રામદાસ બાપુ ત્યાં કોઈ બગાડતા નહીં બાપુ. આ કોઈ આવ્યા ને દર્શન કરવા, આડાવડા ઉઠતા હોય ને પછી આ 3:30 કેમ તમે બધા હમણાં ઊભા જા, બધા આવી ગયા 3 વાગે, એમ પછી ઉઠ્યા હોય માણસ થાકી ગયા ને તો પડે કે ઠામડા મળે ખસડાવે, હવારમાં ઠામડા ખસડાવે. પછી મારે કહેવાનું ટૂંકમાં વાતને પૂરી કરું. બાપાની કૃપા આજ હું ભાગશાળી થઈ ગયો, મારી વાણીને મેં પવિત્ર કરી. પણ બરોબર આ પછી સેવકોએ અમુકે કીધું બાપુ કાંઈ નહીં, આપની કૃપા છે એ મને અહીંયા એ મેળાવડો છો, ધામધૂમ ઢોલ નગારા સરનાયું વાગી અને વિદ્વાનો બ્રાહ્મણો પંડિતો આવ્યા, હોમ હવન થયા. અને જ્યારે શ્રીફળ હોમાણું ત્યારે બાપુએ પૂછ્યું અમુક સેવકો, શ્રીફળ હોમાઈ ગયો? બાપુ સીતારામ કીધા, હે તારા બાપા કરી દીધો ગયા. પણ એવા સંતો એવા સંતો ગયા નથી, આદરાદુર એની ચેતન સમાધિ ખોદાય છે. આજે 50 વર્ષોના વાળા વાઈ ગયા. તેથી ગરીબદાસ બાપાએ જો હવન કીધો છો એને 50 વર્ષ વાણા વાઈ ગયા. તેથી સાતક આઠમ અને નોન આગળ છે એમ આજ 50 વર્ષ પછી એમ સાતમ આઠમ અને નોન ને બુધવાર એવો ઉત્સવ આવી રહ્યો છે. અને દર વર્ષે બાપુની તિથિ ઉજવાય છે, ઉજળી અને જેમ ગુરુ કરતા છેલ્લા હવાયા એમ ગરીબદાસ બાપુ, પછી રામદાસ બાપુ ભરતદાસ બાપુ સુખદાસ બાપુ એમ ગાડીને હવાય ઉજળી કરીને બતાડી છે ગરીબદાસ બાપુએ. એના પછી અમારા સુખદાસ બાપુ એમની નિગરાની હેઠે તારે કૌર પોતે ચકર બાળ વહીને ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તો તીરથ ઉનકી આશા કરે, કબ મિલે હરિ કો દાસ. પચપુરની ઉંમર હોય, મા બાપ પોતે અહીંયા આવીને આંગળી પકડીને મૂકી જાય, એ તો એના ખૂનમાં હોય. મેં ન કીધું જને દાદા ઉદરમાંથી આ પાક પડે. ચકરા જોવાની ને ઉમરે પગ મૂક્યા પછી આજનો યુવાન તો કઈક કીધું કરે એટલે જેમ ભરતદાસ બાપુને પીરે આદેશ કર્યો હતો સપનાની મહેલપા, એમ જ શ્રીકુદાસ બાપુને ગુરુ મહારાજનો આદેશ થયો. અને પોતાના મા બાપ આંગળી પકડીને આ જગ્યામાં ગુરુ મહારાજને મોકવા આવે, પછી ગુરુ મહારાજ એને પોતાના દીકરાની જોડે પોતાના કરીને થાપે. એમ આ ગોમા ધામની ગાદી, આ સેવકો અને સાધુ સંત અને સેવકોનો એવો સંબંધ હોય બાપુ. હા, એનાથી એવું ઉજળું છે આ ધામ. અને હજારો આવે છે, હજારો ગાય છે, હરિહરની આંખનું બોલે છે. અને આજ તો દુનિયામાં ઠેર ઠેર ધુરાપીરને અહીંયા આ પંથકમાં તો કોઈ જાણતું નહીં હોય, ગરીબદાસ બાપુને એવું નહીં બનશે, પણ દુનિયામાં જેના સંખ્યા વાગે છે એવું પ્રગટ પીરાણું આ ગોબાનું ધામ. બધાને બારા ઘડીએ વંદન હો. અને હું તો સાંભળ એક મનુષ્ય બાપુ મારાથી કાંઈ ભૂલ થઈ જાય, આડાવડું કાંઈ બોલાય છૂટી નીકળી હોય તો માફ કરજો બાપુ. હોળી પાછા ક્યારેક ભેગા થાશું આ પીરના દરબારમાં. આવો મજાનો ઉત્સવ થઈ રહ્યો છે, તમે એનો લાભ લેજો. અને એ તળામારીની તૈયારી થઈ રહી છે. અને આ ઉત્સવમાં હું શાંતિ વાટલિયા મારા દેહને પવિત્ર કરવા, મારી વાણીને પવિત્ર કરવા, સંતોના દર્શન કરવા જવાનો છે. એમ આપ બધા પણ એ પીરના શરણે આવજો ગોબા ધામમાં. એ પીરના ગુનાનુવાદ સાંભળશું, એના દર્શન કરશું. જ્યાં ભજન અને ભોજનની આકલું બોલતી હોય બાપા, હરિહર થાય ત્યારે હજી અમારે બાપુ એ અમારી પરંપરાની જે હાલી આવે છે
સમય હરિહર નો હોય તે ડેલા બહાર નીકળી છે બધી હરિહરની હાકડું બોલતી હોય અને બધાય જ્યાં સુધી ન બેહી જાય ભક્તો સંતો માણસો જ્યાં સુધી બાપુ જમે નહીં બધા જમવા બે પછી બાપુ એનું આગળ લઈ એવું તો એક જગ્યા મેળા હારે બેન જિંદાથી હારે બેન પ્રસાદ લીધો છે તો આ પ્રસાદ લઈને બધા પાવન થાજો અને હે મારો બાપ લ્યો સંતોની કૃપા મેળવજો બોલો નુરા પીરની